ચાલો આજે વાત કરીએ એક એવી ક્લાસિક નવલકથાની જે આજે પણ એટલી જ દમદાર છે, હાર્પર લીની ટુ કિલ અ મોકિંગબર્ડ. અને હા, આ ખાલી એક વાર્તા નથી, આ તો માનવતાનો એક બહુ મોટો પાઠ છે. પણ સવાલ એ થાય કે 1960માં લખાયેલી આ નવલકથા આજે પણ આટલી પાવરફુલ અને રેલેવન્ટ કેમ છે? શું છે એમાં એવું ખાસ? ચાલો આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. જુઓ, આ વાર્તાના મૂળમાં 3 મુખ્ય વસ્તુઓ છે: જાતિને કારણે થતો અન્યાય, સાચું ખોટું શું છે એની સમજ, અને બાળપણની માસૂમિયત. અને ખરેખર તો આ જ 3 વસ્તુઓ છે જે આ પુસ્તકને ક્યારેય જૂનું થવા દેતી નથી. તો ચલો સૌથી પહેલાં એ સમજીએ કે આ બુક એક ટાઇમલેસ માસ્ટરપીસ કેમ કહેવાય છે. એની પાછળનું કારણ શું છે? વિશ્વાસ નહીં આવે, પણ હાર્પર લીની આ એકમાત્ર મોટી નવલકથા હતી અને એને મળ્યો પુલિત્ઝર પ્રાઇઝ. બસ આ એક જ એવોર્ડ એને સાહિત્યની દુનિયામાં હંમેશ માટે અમર કરી દેવા માટે પૂરતો હતો. આ વાર્તાનો જે જાદુ છે ને, એ ખાલી એના પાત્રોમાં જ નથી પણ એની જગ્યામાં પણ છે. તો ચાલો આપણે જઈએ મેકોમ્બ, અલાબામા. એક એવું શહેર જે ઉપરથી તો એકદમ શાંત લાગે, પણ અંદર જંદર ઊંડા પૂર્વગ્રહોથી ભરેલું છે. તો સમય છે 1930નો દાયકો. આ એ સમય હતો જ્યારે આખું અમેરિકા ગ્રેટ ડિપ્રેશન એટલે કે ભયંકર આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો હતો. અને મેકોમ જેવા નાના શહેરોમાં તો જાતિવાદ જાણે કે રોજિંદી વાત હતી, કાયદો અને રિવાજ બંને. આમ તો બધું શાંત લાગે, પણ એ શાંતિની નીચે દંભ અને ભેદભાવની એક મોટી ખાઈ હતી. હવે મળીએ આ વાર્તાના દિલ જેવા પાત્રોને. સૌથી પહેલાં છે સ્કાઉટ ફિન્ચ, એક નાનકડી નીડર છોકરી જેની આંખોથી આપણે આખી વાર્તા જોઈશું. પછી છે એનો મોટો ભાઈ જેમ, જે ધીમે ધીમે દુનિયાની કડવી સચ્ચાઈઓનો સામનો કરે છે. અને એમના પિતા એટિકસ ફિન્ચ, એક વકીલ અને આખી નવલકથાના મોરલ કંપાસ. અને હા, ટોમ રોબિન્સન અને બૂ રેડલી, આ 2 પાત્રોને ભૂલતા નહીં, જેઓ સમાજના અન્યાયનો સૌથી મોટો શિકાર બને. અને એટિકસ એના બાળકોને એક એવી વાત શીખવે છે જે આખી બુકનો નિચોડ છે. એ કહે છે, કોઈપણ માણસને સાચી રીતે સમજવા માટે તમારે એના સ્થાને ઊભા રહીને વિચારવું પડે. આ ખાલી એક લાઇન નથી, આ તો સહાનુભૂતિ એટલે કે એમ્પેથીનો સૌથી મોટો પાઠ છે. અને આ જ એમ્પેથીની અસલી પરીક્ષા થાય છે વાર્તાના સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ પર, ટોમ રોબિન્સનના કેસમાં. આ એ કેસ છે જે આખા શહેરનો અસલી ચહેરો સામે લાવી દે છે. તો આખો મામલો છે શું? ટોમ રોબિન્સન, એક અશ્વેત માણસ, એના પર એક ગરીબ શ્વેત મહિલા મેલા ઇવેલ પર બળાત્કાર કરવાનો આરોપ લાગે છે. અને આ આરોપ સાથે જ આખું શહેર જાણે કે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. આ કોર્ટરૂમ ડ્રામા ખાલી એક કેસ નથી રહેતો, એ સમાજમાં ઊંડે સુધી ફેલાયેલા જાતિવાદનો જીવતો જાગતો પુરાવો બની જાય છે. અને આ કેસ લડવા માટે કોણ આગળ આવે છે? એટિકસ ફિન્ચ. એ પુરાવાઓથી, તર્કથી સાબિત કરી દે છે કે ટોમ શારીરિક રીતે આ ગુનો કરી જ ન શકે. પણ એટિકસ ખાલી કાયદાની લડાઈ નથી લડી રહ્યો, એ તો ત્યાં બેઠેલી જ્યુરીના અને આખા શહેરના ઝમીરને હચમચાવી રહ્યો છે. પણ જે ચુકાદો આવે છે એ દિલ તોડી નાખે એવો છે. બધા જ પુરાવા ટોમની તરફેણમાં હોવા છતાં પેલી શ્વેત લોકોની જ્યુરી એને દોષી જાહેર કરે છે. આ એક કડવી હકીકત હતી. પૂર્વગ્રહ એટલો બધો ઊંડો હતો કે સત્યનો અવાજ એની સામે દબાઈ ગયો. અને આ જ અન્યાય આપણને લઈ જાય છે આ નવલકથાના શીર્ષક તરફ, ટુ કિલ અ મોકિંગબર્ડ. આનો અર્થ શું છે? તો મોકિંગબર્ડ એટલે શું? વેલ, મોકિંગબર્ડ એક એવું પક્ષી છે જે કોઈને હેરાન નથી કરતું. એ તો બસ પોતાના સુંદર ગીત ગાઈને દુનિયામાં ખુશી ફેલાવે છે. એટલે જ કહેવાય છે કે મોકિંગબર્ડને મારવું પાપ છે. આ નવલકથામાં મોકિંગબર્ડ એટલે શુદ્ધ નિર્દોષતા. અને આ વાર્તામાં 2 મોકિંગબર્ડ્સ છે. એક છે ટોમ રોબિન્સન, એક નિર્દોષ માણસ જેનો એકમાત્ર ગુનો એ હતો કે તે એક દયાળુ અશ્વેત માણસ હતો. અને બીજો છે બૂ રેડલી, એક એકલો રહસ્યમય માણસ જેનો ગુનો ફક્ત એટલો હતો કે તે બીજાઓથી અલગ હતો. બંને નિર્દોષ હતા, પણ સમાજની નફરત અને અફવાઓએ તેમને બરબાદ કરી દીધા. તો આ વાર્તા ખાલી એક દુઃખદ ઘટના વિશે નથી, એનાથી ઘણું વધારે છે. આ વાર્તા આપણને હિંમત અને સહાનુભૂતિના કેટલાક બહુ જ મહત્વના પાઠ શીખવે છે. તો આખરે આપણે ટુ કિલ અ મોકિંગબર્ડમાંથી શું શીખી શકીએ? પહેલી વાત, અસલી હિંમત એ છે કે જ્યારે તમે એકલા હો ત્યારે પણ સાચી વાત માટે ઊભા રહો. બીજી,
બીજાને સમજવા માટે સહાનુભૂતિ જ ચાવી છે. ત્રીજી, અન્યાય સામે ચૂપ રહેલું એ પણ એક ગુનો છે. અને ચોથી, અને સૌથી જરૂરી, નિર્દોષતા ખૂબ જ નાજુક હોય છે અને એનું રક્ષણ કરવું જ પડે. અને અંતમાં એટિકસ ફિન્ચ આપણને સૌથી મોટો પાઠ શીખવી જાય છે. સાચી વસ્તુ માટે લડો, ભલે તમને ખબર જ કેમ ન હોય કે તમે હારવાના છો. કારણ કે ક્યારેક હાર જીત કરતાં લડવું વધારે જરૂરી હોય છે. તો આ સમજૂતીના અંતે એક સવાલ મનમાં રહી જાય છે. જો આપણે આ પુસ્તકના પાઠને આપણી આસપાસની દુનિયામાં જોઈએ તો વિચારવા જેવું છે કે આપણી આજની દુનિયામાં આ મોકિંગ બર્ડ્સ કોણ છે?